સામાજિક આગેવાન રમેશભાઈ મેર આજે ચોટીલાના દેવસર ગામ ખાતે 10 વર્ષના બાળક ઉપર માત્ર એક પગ હાથમાં ફ્રેક્ચરના કારણે હોસ્પિટલ લઈ ગયેલા અને એ હોસ્પિટલ હરિઓમ હોસ્પિટલ વાંકાનેર ખાતે જ્યારે એમના પિતાને કહેવામાં આવ્યું, દીકરાના પિતાને, કે ભાઈ 27,000 જેવો ખર્ચ થશે અને એના પિતાએ હાય પાડી. પણ જ્યારે ડૉક્ટર એને અંદર લઈ ગયા અને થોડાક સમયમાં જ ટૂંક સમયમાં જ કહેવામાં આવ્યું કે ભાઈ બાળક ડેડ થઈ ગયું. હવે આપણે સમજી શકીએ કે બાળકને માત્ર ખાલી ફ્રેક્ચરના કારણે કોઈનું મૃત્યુ થાય નહીં, તો આ કેવી રીતે અત્યારે હાલમાં ડૉક્ટરની સારવાર ચાલી રહી છે? શું ગરીબ અને ઠાકોર અને કોળી સમાજના દીકરા ઉપર સતત આવો અન્યાય થશે? સતત ને સતત પ્રશાસનની બેદરકારી અને પ્રશાસન જે સૂતું હોય એમ. આ બધી ઘટના બન્યા બાદ 24 કલાકથી ડેડ બોડી લઈને અહીંયા રાજકોટ એમના પિતાજી બેઠા છે, પણ જેને પ્રશાસન હજી ઊંઘતું હોય અને એમના દીકરાના બાપને સમજાવે છે કે તમે બોડી લઈ લો. કેમ એમ નથી કહેતા ચાલો અમે અત્યારે ડૉક્ટરને એરેસ્ટ કરીએ છીએ, ડૉક્ટર ઉપર FIR કરીએ છીએ? તમે કેમ એ તમારા ડૉક્ટરને સાચવો છો? તમને એ કટકી આપે છે એટલે, તમને ફંડ આપે છે એટલે. આ બાપ ગરીબ છે, એની પાસે 70,000 રૂપિયા માંડ હતા, તમને નથી આપ્યો એટલે તમને ન્યાય અપાવવામાં નથી આપતા. જ્યારે અત્યારે ઠાકોર અને કોળી સમાજના દરેક વ્યક્તિઓ અત્યારે એમના પરિવાર સાથે છે. જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે. અને સરકારને પણ કહેવા માગીએ છીએ, જો તમે ગરીબ લોકોના આંસુ ન લૂછી શકતા હોય તો ગરીબ લોકોના દીકરા દીકરીઓ ઉપર આવા અન્યાય થાય અને એના ઉપર તમે રોક લગાડો તો તાત્કાલિક અસરથી FIR થાય. અને આવા જે અસામાજિક જેવા ડૉક્ટર કહેવાય, જેને સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી, લોકો સાથે કાંઈ લેવા દેવા નથી, માત્ર રૂપિયા સામે મતલબ છે, આવા ડૉક્ટરને જાહેરમાં સજા આપવી જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે. ક્યાં છો? આવો.